નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો અજ્ઞાયાણં નમો લોયે સવસાહુણં નત્વા જિનેન્દ્રં ગતિસર્વદોષં સર્વજ્ઞદેવં હિતદર્શકં ચ શ્રીજૈન સિદ્ધાંત પ્રવેશિકેયં વિરચ્યતે સૌધિયામ હિતાયામ. આદરણીય પંડિત શ્રી ગોપાલદાસજી બરાયાકૃત શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 354 પ્રશ્નો થયા. ત્રીજો જે અધિકાર ચાલે છે એની અંદર આપણે આજે 355 નંબરનો પ્રશ્ન લઈશું. એ પ્રશ્ન છે સંજ્ઞાનો. સંજ્ઞા કોને કહે છે? તો જે બધી પરૂપણાઓ જીવને બતાવવા માટેની આવે છે એમાં ગુણસ્થાન પરૂપણા થઈ, પર્યાપ્તિ પરૂપણા થઈ, એમાંની એક આ સંજ્ઞા પણ એક પરૂપણા છે. એના માધ્યમથી જીવને અથવા જીવના પરિણામોને બતાવવાની વાત છે. તો આપણને એમ થાય કે સંજ્ઞા કોને કહે છે, સંજ્ઞા એટલે શું, સંજ્ઞા કોને કહેવું બરાબર ને? તો જે દરેક જીવ માત્રને સંસાર અવસ્થા છે તો અંદર જે એક પ્રકારની અભિલાષા એને હોય છે, અભિલાષા, વાંસા, ઈચ્છા, તમે સમજ્યા ને? તો એ બધું અભિલાષા, વાંસાને સંજ્ઞા કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ અજ્ઞાનવશ સંસારમાં સપના જુએ છે ને ભલે બધા એના જૂઠા સપના છે બધા, કે મારે આવી ગાડી હોય, બંગલો હોય, આવો પરિવાર હોય, મારો સુખી પરિવાર, સંયોગથી સુખ માને છે. એ બધી જૂઠી કલ્પનાઓ છે, બધી એની ઈચ્છાઓ, બધી એ બધા સપના બધા એના જૂઠા છે. આપણે 12 ભાવનામાં પણ સંસાર ભાવનામાં બોલીએ છીએ ને, અનિત્ય ભાવમાં, જૂઠે જગ કે સપને સારે, જૂઠી મન કી સબ આશાએ, તન જીવન યૌવન અસ્થિર હૈ, ક્ષણ ભંગુર પલ में મુરઝાએ. એ જેના ભરોસે બેસે છે, જેની આશાઓ કરે છે, જેના સપના જુએ છે, એવું તન, શરીર મારું સારું રહે, શરીરમાં મને રોગ જ ના આવે, મારું આયુષ્ય લાંબુ થાય, એ તન, જીવન, એનું આયુષ્ય, યૌવન, યુવાની, એ બધું અસ્થિર છે, ક્ષણભંગુરમાં મુરઝાવા વાળું છે, મતલબ ખતમ થવા વાળું છે. તો આ બધા જે એના જે સપનાઓ છે એની અંદર એને કોઈક વાંસા, અભિલાષા, આશા રહેલી છે, ઈચ્છા રહેલી છે, તૃષ્ણાઓ રહેલી છે. એ બધાનું એક નામ આપવું હોય તો સંજ્ઞા એવું નામ આપીશું. એટલે એક ભક્તિમાં પણ આવે છે ને, જિસકો માના અપના હૈ, અપના હી તો સપના હૈ, હોની અનહોની કબ ક્યા ગઢ જાય રે, જીવન હૈ પાની કી બુન કબ મિટ જાય રે. મતલબ આ જે સંજ્ઞા ક્યાં લાગે છે, સંજ્ઞા ને કે આવી બધી જે સંસારમાં અનેક પ્રકારની એની ઈચ્છાઓ છે બધી, એ બધાને એક સંજ્ઞા નામ આપવામાં આવે છે. અને આ સંજ્ઞા જ્યાં સુધી એને હોય છે, આવી અભિલાષાઓ, વાંસાઓ, ઈચ્છાઓ હોય છે, ત્યાં સુધી જીવ આ લોકમાં પણ દુઃખી થાય છે અને આ લોક છોડી આયુષ પૂરું કરીને પરલોકમાં જાય છે, બીજા ભવમાં જાય છે, ત્યાં પણ એ આ સંજ્ઞાઓ સાથે ને સાથે લઈને જાય છે. તો એ સંજ્ઞાઓના કારણે ત્યાં પણ એ દુઃખી થાય છે. અને જે વસ્તુની એને વાંસા થાય, સમજો અભિલાષા હોય છે, પુણ્યના ઉદયમાં એ વસ્તુની પ્રાપ્તિ થાય તો કોઈ એનું દુઃખ દૂર થતું નથી. પ્રાપ્તિ થાય વિષય, જે વિષયની એને વાંસા છે એની, તો એ દુઃખી, અને પ્રાપ્તિ ન થાય તો દુઃખી જોવામાં આવે જ છે. આપણે બોલીએ પણ છીએ કે દામ બિના નિર્ધન દુઃખી, તૃષ્ણાવશ ધનવાન, કહું ન સુખ સંસાર મેં સબ જગ દેખ્યો છાન. મતલબ જેની પાસે પૈસા નથી એ તો દુઃખી છે, પણ જેની પાસે પૈસા છે એને તૃષ્ણા એટલી બધી છે, હજારપતિમાંથી લખોપતિ, લખોપતિમાંથી કરોડપતિ ને કરોડપતિમાંથી
અબજોપતિ થવાની એની જે અંદર ઈચ્છા છે, તૃષ્ણા છે બધી, એ તૃષ્ણાના કારણે એ દુઃખી છે. આપણે પૂજામાં પણ બોલીએ છીએ ને કે સોચા કરતા હું ભોગો સે બુझ જાવેગી ઈચ્છા જ્વાલા, પરિણામ નિકલતા હૈ લેકિન માનો પાવક મેં ઘી ડાલા. એને એમ થાય મને આ ઈચ્છા છે, મારી ઈચ્છાની પૂર્તિ થઈ જાય, મને એ પ્રમાણે મને વિષય ભોગ મળી જાય, ભોગવા મળી જાય અને હું સુખી થઈ જાઉં. એટલે કીધું સોચા કરતા હું ભોગો છે બુझ જાએગી ઈચ્છા જ્વાલા, પરિણામ નિકલતા હૈ લેકિન માનો પાવક મેં ઘી ડાલ્યા. પણ એક ઈચ્છા એને થઈ, એ પૂર્ણ કરી, પુણ્યના ઉદયમાં થઈ તો બીજી અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. કારણ કે આ કામ એવી વસ્તુ છે ને કે જેમ જેમ ઈચ્છા કરો એમ એમ વધે. જેમ ક્ષુધા હોય ને, ભૂખ લાગી હોય અને આપણે જેમ ખાઈએ એમ ભૂખ વધે, થોડી 3-4 કલાક પછી ફરી ભૂખ લાગે, પાછો ખાઈએ તો ફરી ભૂખ લાગે. જ્યારે ઉપવાસ કરવામાં આવે તો ભલે 1-2 દિવસ એવું લાગે, પણ એ ઉપવાસ કરવાથી એ ભૂખ કેવી થઈ જાય છે? શાંત થઈ જાય છે. જેમ ઈંધણ લાકડામાં અગ્નિ હોય અને એમાં લાકડા નાખીએ તો અગ્નિ વધે છે, એના ઉપર પાણી રેડવું પડે, ખ્યાલ ને, તો એ અગ્નિ શાંત થાય. એમાં જે કામરૂપી અગ્નિ છે, ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એ કામાગ્નિ પણ ઈચ્છાની પૂર્તિ કરવાથી તો શું થાય છે? વધે જાય છે, ક્યારે એનો અંત આવતો નથી. એટલે આત્માનું શાસનનો આધાર આપે છે મોક્ષમાં પ્રકાશકમાં કે આ જીવને ઈચ્છારૂપી ખાડો એટલો મોટો છે, એટલો મોટો છે, એક જીવની વાત છે કે જગતના જેટલા પણ ભોગના પદાર્થો છે એ બધા અંદર ખાડામાં ભરવામાં આવે અને પછી એ બધું વેચવામાં આવે બધા જીવો વચ્ચે, તો એક જણના ભાગમાં 1 કણ જેટલું આવે. હવે એની ઈચ્છા ક્યાંથી પૂરી થાય? જગતના પદાર્થો થોડા છે અને એની ઈચ્છાઓ ભોગવવાની અને વધારે છે. જેમ હાથીને મણ ખાવા જોઈતું હોય અને 1 કણ મળે તો 1 કણમાં એનું શું પેટ ભરાય? ખ્યાલ આવે ને? એમ આ જીવનો ઈચ્છારૂપી ખાડો ઘણો મોટો છે અને એના કારણે આ લોકમાં, પરલોકમાં, મતલબ સંસારમાં જ્યાં જ્યાં પરિભ્રમણ કરે છે ત્યાં દુઃખને પ્રાપ્ત થાય છે. એને આપણે પૂજામાં એક લાઈન પણ બોલીએ છીએ ને, અબ તક અગણિત જડ દ્રવ્યો સે પ્રભુ, ભૂખ ન મેરી શાંત હુઈ, તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી, પર રિક્ત રહી વહ રિક્ત રહી. તો આ જે વાંછા જે છે ને, ઈચ્છા, અભિલાષા, એને સંજ્ઞા કહેવામાં આવે છે. જો જ્ઞાની પુરુષ હોય, જ્ઞાની થયા પછી જ્યાં સુધી કસાયના ઉદય હોય ત્યાં સુધી ઈચ્છા રહે છે, પણ શ્રદ્ધા અપેક્ષાએ એને ઈચ્છા કે વાંછા કહેવાતી નથી. શ્રદ્ધામાં તો એને બરાબર ખ્યાલ છે, એને બધી પ્રકારના વિકલ્પ પૂછતા હોય ભૂમિકા પ્રમાણેના, પણ એને ખબર છે કે આ જે ઈચ્છા છે, તૃષ્ણા છે, લોભ છે, વસ્તુ પ્રાપ્તિની ઈચ્છા, એ લોભ છે, એ બધું ખરેખર વિકાર છે, વિભાવ છે, આકુરતાને દુઃખ આપવાવાળું છે. માટે એ સુખનું લક્ષણ નથી, દુઃખનું લક્ષણ છે. તો એ એનાથી પાર હોય છે. એટલે એમને તો એવી ભલે જાતના વિકલ્પ ભૂમિકા પ્રમાણેના જોવામાં મળે, પણ એમને તો એવી ઈચ્છા હોતી નથી. કે એમની તો ઈચ્છા એક જ હોય કે મને મારા જીવનમાં દેવશાસ્ત્ર ગુરુ મળે, એમના દર્શન મળે અને એમના દર્શનને ઉત્કૃષ્ટ નિમિત્ત કીધું છે, એનાથી મારા આત્માના મને દર્શન થાય. હે ને? આપણે બોલીએ છીએ તુમ સારીખે દાતાર પાએ, કાજ લઘુ જાચું કહા, મુझ આપ સમ કર લેહુ સ્વામી, યહી એક વાંછા મહા. ખ્યાલ આવે ને? તો એ એમની વાંછા તો છે, મુझ આપ સમ કર લેહુ સ્વામી, યહી એક વાંછા મહા. ને આપણે સમાધિ મરણ પાઠમાં પણ બોલીએ છીએ કે જીને કી હો ન વાંછા, મરને કી હો ન ખ્વાઈશે, પરિવાર मित्र जन से मैं मोह को हटाऊं, भोगे जो भोग पहले उनका न होवे सुमरन, मेरा जी संपदाया पद इंद्ર કાન ચાહું. જ્ઞાનીને તો એની ભૂમિકામાં કહે છે કે મારે આ બધું જોઈતું નથી. ઇન્દ્રાદિક પદ નહીં ચાહું, વિષય મેં નાહી લુભાવું, રાગાદિક દોષ હરીજે, પરમાત્મ નિજ પદ નીજે. તો એને આ પ્રકારની ચાહ, ઈચ્છા, વાંછા હોય છે. એક એ બી આવે છે આપણે, નહીં ચાહતા મેં ધર્મ કે બિના ચક્રવર્તી હોના, નહીં અખરતા
જૈન ધર્મ સહિત દરિદ્ર ભી હોના. તો એને એવી કોઈ ચક્રવર્તી પદની પણ એને ચાહ હોતી નથી. ये એવું है, इस मारवाड़ संसार में कल्प वृक्ष तुम दरस है, प्रभु मोही देहु भोभो विषे यह वांछा मन सरस है, यह वांछा मन સરસ છે. તો આ રીતે જ્ઞાનીને એવી સંસારની સંયોગોની એવી વાંછા શ્રદ્ધા અપેક્ષા એમને કહેવાતી નથી, એનો અભાવ થઈ ગયેલો હોય છે. અને અજ્ઞાનીને સંસારના વિષય ભોગની વાંછા હોય છે, એ જ એની સંજ્ઞા હોય છે. એ તો સમજો જન્મથી શરૂ કરી અને મરણ અંત સમય સુધી એની આ વાંછા અભિલાષા એની જાગતી રહેશે, જીવતી રહેશે. અને એના કારણે એ દુઃખી રહેશે. કારણ કે જે આ વાંછા અભિલાષા કીધી ને સંજ્ઞા, એ સંજ્ઞાના 4 પ્રકાર છે. આપણે આગળ ચર્ચા આવશે હવે કે એક આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા ને પરિગ્રહ સંજ્ઞા. જે 4 સંજ્ઞાઓ છે. તો સમજો કે બાળક જેવો જન્મે છે ને, તો 2 હોઠ વચ્ચે જીભ લાવે છે. એને હજુ તો જન્મ્યો છે, હજુ તો એને કંઈ જ ખબર નથી, એને કોઈ સમજાય હું કોણ છું એ ખબર નથી. સામે ઊભા છે મમ્મી છે કે પપ્પા છે કે ભાઈ છે બેન છે એ પણ એને ખબર નથી. પણ એ આ જન્મતાની સાથે જ આ એની વાંછા અભિલાષા, આ 4 પ્રકારની વાંછા અભિલાષા સંજ્ઞાઓ લઈને જન્મે છે. કે જેવો જન્મ છે તો હોઠ ફફડાવશે, જીભ બહાર કાઢશે. મતલબ એને આહારની સંજ્ઞા હોય છે, આહારની વાંછા હોય છે. તમે સમજ્યા ને? અને સમજો કે કંઈ અવાજ થાય એકદમ તો આમ ચમકી જાય છે, ઊંઘમાં પણ ચમકી જતો હોય છે. તો એ ભય નામની સંજ્ઞા હોય છે. એ ભય નામની સંજ્ઞા એટલે એમાં વાંછા એ થઈ ગયા, ભયને દૂર કરવું એવી એની અભિલાષા, ઈચ્છા ગર્ભિતપણે એની અંદર પડી હોય છે. એને ખબર નથી, પણ આ સંજ્ઞાઓ એની સાથે હોય છે. એ એની બોડી લેંગ્વેજ બતાવે છે. તમે સમજ્યા ને? કે એને આ બધી સંજ્ઞાઓ હોય છે એ બતાવે છે. એવી રીતે મૈથુન મતલબ એક જાતનું એને મમત્વના પરિણામ હોય છે. તમે એને કંઈક આંગળી આપો કે કોઈ વસ્તુ આપો તો પકડી લે છે. એને એવી બી ખબર નથી મેં કંઈ પકડ્યું છે, પણ એ પ્રકારની મૈથુન મમતાના પરિણામ પણ એને જોવામાં આવે છે. પરિગ્રહના પરિણામ પણ એને જોવામાં આવે છે. કે એને કપડું આપો તો આમ લઈને સૂઈ જાય, મમ્મીને પકડીને સૂઈ જાય. તો આ બધા એના પરિણામ 4 પ્રકારની સંજ્ઞાઓ જન્મતાની સાથે જ હોય છે. અને અંત મરણ સમયે પણ જીવ આવી સંજ્ઞાઓ છોડતો હોતો નથી. તમે સમજ્યા ને? કે એના માટે બોધકથામાં એક દ્રષ્ટાંત આવે છે કે જય ઘોષ નામનો બ્રાહ્મણ હતો. મતલબ મરતી વખત જન્મતાની સાથે તો હોય છે, પણ મરતી વખતે પણ આ જે સંજ્ઞાઓ છૂટતી નથી. એમાંથી આહાર સંજ્ઞા માટે એક દ્રષ્ટાંત મૂકેલું છે કે એક જય ઘોષ નામનો બ્રાહ્મણ નદી કિનારે સ્નાન કરતો હોય છે અને એને એક દ્રશ્ય જોયું. એનું નામ આપેલું છે દ્રશ્ય આપે દ્રષ્ટિ. દ્રશ્ય આપે દ્રષ્ટિ મતલબ આ દ્રશ્ય જોઈને એમાંથી બોધ લેવાનું છે, એવી દ્રષ્ટિ બનાવવાની છે કે આહાર સંજ્ઞા છે એ મોત આવી જાય છે ત્યાં સુધી છૂટતી નથી. તો એ સંજ્ઞાઓ, એવી અભિલાષાઓ, વાંછાઓ બુદ્ધિપૂર્વક છોડવી જોઈએ. એને કહેવાય દ્રશ્ય આપે દ્રષ્ટિ. તો એ સ્નાન કરતો હોય છે, તો એને જોયું કે ઉંદર ખોરાકની શોધમાં દરમાંથી બહાર નીકળે છે. તો ઉંદર બહાર નીકળે છે તો ઉંદરે જોયું કે એક સર્પ આવી રહ્યો છે, છતાં પણ એ પાછો દરમાં નથી જતો. એમ કે થોડો ખોરાક કંઈક મળે તો લઈ લો. તો એવો સર્પ એની સામે આવી રહ્યો છે. હવે સર્પે એનો ખોરાક જોયો, ઉંદરને જોયો, તો એને ગળી જવું, એનો ખોરાક જોયો. તો એને એવું જોયું કે ઉપર એક સમડી આવી રહી છે એ તરફ, છતાં પણ એ એના ખોરાક માટે એની પાછળ જાય છે. આ બાજુ સમડીએ એનો ખોરાક જોયો કે સાપને પકડવું છે, તો એને જોયું કે એક શિકારી મારી સામે તીર લગાવીને ઊભો છે, છતાં પણ એ એના મતલબ આહાર સંજ્ઞા માટે એના ખોરાક તરફ જાય છે. અને આ બાજુ શિકારી એને આમ તીર ચડાવે છે, તો એને જોયું કે બીજો સાપ દરમાંથી આવી રહ્યો છે અને એ ડંખ મારશે તો મરી જશે, પણ એને એમ કે હું શિકાર કરી લઉં. તમે સમજ્યા ને? તો એવું થાય છે. તો આ બાજુ જેવો શિકારી બાણ છોડે છે, આ બાજુ પેલો સર્પ આવે છે એને ડંખ મારે છે અને સર્પ ઉપર એ શિકારીનો પગ પડે છે. તો શું થાય છે કે આ બાજુ સમડી પેલા ઉંદરને લઈને ઉડી રહી છે. સાપ, સમજો કે સમડીના મોઢામાં સાપ છે, સાપના મોઢામાં ઉંદર છે. બધા મરણને શરણ થઈ રહ્યા છે, પણ કોઈ પોતાનો ખોરાક છોડવા માટે તૈયાર નથી.
તો આહાર સંજ્ઞામાં આ પ્રકારનું ઉદાહરણ આવે છે. અને પરિગ્રહ સંજ્ઞાનું બી ઉદાહરણ, ઘણા ઉદાહરણો તો બધા છે, એક એક લઈશું તો આપણો ટાઈમ બી પૂરો થઈ જશે. કે એક લોભી શેઠ હતા. પરિગ્રહ પૈસા એટલા ભેગા કરી રાખે અને પૈસાનો લોભ એમનો પરિગ્રહનો. તો એમને 4 દીકરા હતા. તો એમને બહુ ઉંમર થઈ ગઈ હતી. ડૉક્ટરે કીધું કે હવે આ 2-4 કલાક 10-20 કલાક નીકળે તો નીકળે શેઠના. તો પછી 4 છોકરા 4 બાજુ બેસી ગયા એમના પલંગ ઉપર. પછી વિચાર કરતા હતા કે હવે પિતાજી તો હવે આજે છે ને કાલે નથી. તો એક જણો કે આપણે બેન્ડ બાજુ બોલાવીએ એમના માટે, બીજો કે ના રથ, બેન્ડ બાજુ તો બોલાવો પણ રથ મંગાવો, ત્રીજો કે રથ પણ ભવ્ય મંગાવો, અને કોઈની ના કાઢી હોય એવી એમની મતલબ એ કાઢો સ્મશાન યાત્રા, આમ તેમ. એટલે પેલો શેઠ બેઠો બેઠો પડ્યો વિચારે કે હજુ તો હું મર્યો નથી અને આ મારા પૈસા ભેગા કરેલા છે એ બધા ઉડાડવાની આ બધી વાતો કરે છે, એના કરતાં કે હું સીધો સ્મશાને જતો રહું, પછી ભલે ત્યાં મરી જાઉં. તો એ સીધો ત્યાંથી ઉઠી, નહોતું ચલાતું, લાકડીથી ટીકડી કહીને સ્મશાને કે પિતાજી ક્યાં ચાલે કે તમે મારા રૂપિયાનું પાણી કરી નાખો, ધુમાડો કરી નાખો, કે હું સ્મશાને તો પહોંચી જાઉં પહેલાં. મતલબ આ લોભ જે પૈસા ભેગા કરવાનો પરિગ્રહ એ કેવો હોય છે કે અંત સમય ખબર છે હવે મરવાનું નક્કી છે 2-5-10 કલાકમાં, પણ એની પરિગ્રહ સંજ્ઞા છૂટતી નથી. એ કંઈ લઈને તો જવાનું હતું નહીં, બધું અહીંયા મૂકીને જ જવાનું હતું. તો આવી પણ એક સંજ્ઞાઓ બધી અલગ અલગ પ્રકારના ઉદાહરણો બધા હોય છે એના. તો આપણે જોયું કે સંજ્ઞાને આપણે અભિલાષા, વાંછા, ઈચ્છા એને આપણે કીધું. તો એનું જે આપણી પાસે ઘુમટસાળ જીવકાંડ છે એનો 5મો અધિકાર છે એ પર્ટિક્યુલર સંજ્ઞા પ્રરૂપના માટેનો છે. બહુ થોડી 6 જ ગાથાઓ છે લગભગ એની અંદર. 134 નંબરથી 139 નંબરની ગાથા છે. એમાં એની થોડી ચર્ચા કરેલી છે કે એમાં 134 નંબરમાં તો સંજ્ઞા કોને કહે છે, જે આપણે પ્રશ્ન વાંચ્યો એ જ મૂકેલો છે. કે એની આપણે ચર્ચા કરી કે ભાઈ આહાર, ભય, મૈથુન, પરિગ્રહના નિમિત્તે જે વાસના ઉત્પન્ન થાય, અભિલાષા ઉત્પન્ન થાય, એ સંજ્ઞા કહેવામાં આવે છે. એ આ લોકમાં કે પરલોકમાં જીવ આ વાંછાથી, સંજ્ઞાથી દુઃખી થાય છે. એને વિષયો મળે તોય દુઃખી, ના મળે તોય દુઃખી થાય છે. તો આ પ્રમાણેનો 134 નંબરની ગાથા મૂકેલી છે. પછી 135, 36, 37, 38 4 ગાથામાં એક સંજ્ઞાનું વર્ણન કરેલું છે. એમાં 135 નંબરની ગાથામાં આહાર સંજ્ઞા બતાવ્યું છે. તો એમાં દરેક સંજ્ઞાના જે ગાથામાં કે એક બહિરંગ નિમિત્ત અને અંતરંગ નિમિત્ત બતાવ્યા છે, અને આ રીતે એનું વર્ણન કરેલું છે. તો સમજો આહાર સંજ્ઞાનું બાહ્ય કારણ જે છે કે વિષય અભિલાષા થાય, તો ભોજનની ઈચ્છા હોય, પાપના ઉદયમાં ભોજન ના મળે પણ ઈચ્છા તો બની રહે અને ઈચ્છાથી એ દુઃખી થાય. પછી બધી ભોજન કથા કરે, બરાબર, એ બધી ઈચ્છાઓ થાય. રસોઈ શો ને બધું આવતું હોય છે, સમજો કે એમાં રહેવું એ ઈચ્છા ના જોવા મળે, લાઇટ ના હોય, સમજો ટીવી બંધ હોય, શો બંધ થઈ જાય, તો એ બધી જે એની ઈચ્છાઓ થાય છે બધી ભોજનની, તો એ ભોજન સંબંધી જે વાંછા અભિલાષાઓ બની રહે છે એ બધું બહિરંગ નિમિત્ત છે. સમજો કે આપણે રામરોટી ચાલતું હોય છે બધું, તો આપણે કોઈ વખતે પાસ થતા હોઈએ છીએ એવી જગ્યાએ, તો કેટલાય લોકો ભૂખ્યા પેટે ભોજનની ઈચ્છાથી ઊભા હોય છે. તો આ બધી આહાર સંબંધી બહિરંગ નિમિત્ત કારણો છે કે એને એ પ્રકારનું ભોજનની વાંછા અભિલાષાથી એ જીવ દુઃખી થાય છે. અને એનું અંતરંગ નિમિત્ત એ આહાર સંજ્ઞા સંબંધી જે અસાતા વેદની કર્મનો ઉદય છે એના કારણે એને આ બધું આવી આહાર સંજ્ઞા થતી જોવામાં આવે છે. તો અંતરંગમાં અસાતા વેદની કર્મનો ઉદય કે જે આહાર સંજ્ઞા સંબંધી વાંછા ઉત્પન્ન થવામાં નિમિત્ત છે એવું, અને બાહ્યમાં આવા બધા કારણો હોવા એ બધા આહાર સંજ્ઞાના કારણો છે. કે આ જીવ એમ માને છે કે ભોજનની ઈચ્છા થઈ અને ભોજન કરીશ તો મારું ભૂખ દૂર થશે અને હું સુખી થઈ. પણ આપણે પેલા સિદ્ધની પૂજામાં બોલીએ છીએ, ડૉક્ટર હુકમચંદની છે ને આદરણીય, એમની કે મેં સમજ રહા થા અબ તક ભોજન से जीवन चलता है, नरकों में बिन भोजन जीवन
ભરપેટ મનુષ્ય ક્યું મરતા હૈ. નરકમાં ભોજન નથી તો એ લાંબા લાંબા આયુષ્ય છે, અને માણસ ભોજન કરે છે પેટ ભરીને તો એ મરી જાય છે. અને ભગવાન માટે લખ્યું તુમ ભોજન બિન અક્ષય સુખમય. તમે ભગવાન ભોજન નથી કરતા તો એ તમને અક્ષય સુખ છે. તો इसके यह समझ आज त्यागने आया हूँ होकर निराश सब जग છે अब સિદ્ધ શરણ में आया हूँ. મતલબ આ ભોજન સંબંધી એક તો ઈચ્છાની ઉત્પન્ન થવી સંજ્ઞા છે, અને એ ઈચ્છાની પૂર્તિ કરીને સુખ માનવું એની મિથ્યા માન્યતા છે. ખરેખર કોઈ ભોજનની ઈચ્છા તો આકુરતા રૂપ છે, અને એની પૂર્તિ કરવાથી સુખની પ્રાપ્તિ થતી નથી. પણ જે અનાહારી એવો પોતાનો આત્મા છે, જ્યારે આત્માનું સ્વભાવનું ભાન થાય, જબ દ્રષ્ટિ પડી પ્રભુજી तुम पर मुझको स्वभाव का भान हुआ सुख नहीं विषय भोगो में है तुझको लख यह सद ज्ञान हुआ. ભગવાન તમને તો આહાર જ નથી. આપણે જોયું ને, તુમ ભોજન બિન અક્ષય સુખમય યહ સમજ ત્યાગને આયા હું હોકર નિરાશ સબ જગ ભર છે અબ સિદ્ધ શરણ મેં આયા હું. સિદ્ધ ભગવાનને જોયે તો ખબર પડે કે એમને શરીરે નથી, અને શરીર નથી તો બીજા કોઈ વસ્તુનો પ્રશ્ન નથી. અર્યંતામાં જ 18 પ્રકારના દોષો નીકળી જાય છે, ક્ષુધા તુષા વગેરે. તો એવો ભગવાન જેવા છે એવો મારો સ્વભાવ છે, અનાહારી સ્વભાવ છે. એ સ્વભાવનો આશ્રય કરે અને ભૂખની ઈચ્છા ઉત્પન્ન થાય, એ જાતિના આસાતા વેદનીના કર્મો જ ઉદયમાં ના આવે, ત્યારે આહાર સંજ્ઞાનો પણ અભાવ થતો જોવામાં આવે છે. એની છેલ્લી ગાથા છે 139 નંબરની, એમાં એની ચર્ચા થશે કે આ સંજ્ઞાઓ કોને હોય છે કે કોને નથી હતી. આપણે 139 નંબરની ગાથા છે આની, એમાં ચર્ચા કરીશું ઘુમટસાર જીવકાળની. ત્યારબાદ આપણે 136 નંબરની ગાથામાં ભય સંજ્ઞા બતાવી છે. તો ભય એ પણ એક સંજ્ઞા છે. ભયના કારણે પણ જીવ દુઃખી થાય છે, અને એને આખા જીવન એને પોતાના સ્વભાવનું ભાન નથી, તો આખું જીવન નિરંતર ભયમાં વ્યતીત થાય છે. અને 7 પ્રકારના ભય પણ બતાવ્યા છે ને, આલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, વેદના ભય, અરક્ષા ભય, અગુપ્તી ભય વગેરે છે ને, એ બધા ભય પણ બતાવ્યા છે. તો એવા ભય એને નિરંતર રહ્યા કરે છે. તો એવા જે ભય ઉત્પન્ન થવાના બાહ્ય કારણો મળવા, કે સમજો મારું ધન કોઈ ચોરી જશે તો, મને એક્સિડન્ટ થઈ જશે તો, ખ્યાલ આવે ને, કોઈ ધાડપાડું આવશે તો, તમે સમજ્યા કે નહીં, મને કોઈ રોગ આવી જશે તો આવા ભય ઉત્પન્ન થાય છે. ભય નામની સંજ્ઞા છે, અને એના કારણો, ભય ને ભયના કારણો દૂર કરવાની જે અભિલાષા વાંછા અંદર બની રહે છે, એ એની સંજ્ઞા છે, ભય સંજ્ઞા છે. અને આપણે જોઈએ છે કે સમજો અત્યારે આ કોરોના ચાલે છે, તો કોરોનાના કારણે રોગ થવાથી જેટલી આકુરતાને દુઃખ નથી હતું, એના કરતાં વધારે આ કોરોના થયો ને હું મરી જઈશ એનો ભય એને વધારે સતાવે છે. કોઈ પણ રોગ થાય તો રોગમાં જે માનસિક કારણ છે ને ભયનું, એ એને વધારે વિચલિત કરી દેતું હોય છે. રોગના દુઃખ કરતાં એને માનસિક દુઃખ વધી જતું હોય છે, અને માનસિક દુઃખમાં એને આ પ્રકારનો ભય રહેતો હોય છે કે મને કંઈક થઈ જશે તો, હું મરી જઈશ તો આ પ્રકારનો ભય રહે છે. અને ખરેખર કોરોનામાં પણ જેટલા જણા મર્યા છે, એમાં કોરોનાના ડાયરેક્ટ રોગના કારણે મર્યા હોય એના કરતાં એ કોરોનાના રોગના ભયના કારણે મરવાવાળા વધારે છે. જેમ સાપ કરડે છે તો 80% કેસમાં તો એવું હોય છે કે સાપ બિનઝેરી હોય, પણ એને મને સાપ કરડ્યો ને હું મરી જઈશ એવો ભય હોય ને એને એટેક આવી જાય છે ને મરી જાય છે. તો આ ભય નામની સંજ્ઞા એવી છે કે એમાં નિરંતર જીવ દુઃખી થાય છે. ધનની રક્ષા કરવાનો ભાવ, છુપાવવાનો ભાવ, બરાબર, બધા અલગ અલગ પ્રકારના જે ભય હોય છે, એ ભયના કારણે જીવ દુઃખી હોય છે. એ જ પ્રકારે 137 નંબરની ગાથા છે, એની અંદર મૈથુન સંજ્ઞાની વાત કરેલી છે. તો એના પણ જે ભય આપણે જોઈએ ને, ભયના બાહ્ય કારણ તો ભૂત આદિથી ભય લાગવો એવા કારણો લખ્યા છે. પછી કોઈ પ્રાણી, પહેલાં તો શું એક ગામથી બીજે ગામ જાય, જંગલ જેવું પાસ કરે તો કોઈ જંગલી પ્રાણી આવીને એનો શિકાર ના કરી જાય, મતલબ એનો ભય રહ્યા કરે. એ પ્રકારે અને 7 પ્રકારના ભયની આપણે ચર્ચા કરીએ. એ બધા બાહ્ય કારણો છે. અને અંતરંગમાં ભયનો કસાયનો એને શું હોય છે? ઉદય હોય છે.
અને એના કારણે એની ભય સંજ્ઞા ઉત્પન્ન થતી હોય છે અને એના કારણે એ જીવ દુઃખી જોવામાં મળે છે. પછી ત્રીજો નંબરની જે સંજ્ઞા છે મૈથુન સંજ્ઞા છે. મૈથુન સંજ્ઞા 137 નંબરની ગાથા મૈથુન સંજ્ઞાની છે. તો એના બાહ્ય કારણો એવા છે કે મૈથુન એટલે એને કામ ભોગની ઈચ્છા થવી બધી, એને જે ભોગવ્યા છે એને યાદ કરવા, ભવિષ્યમાં ભોગો સંબંધી વિચાર કરો કે હું આવા ભોગ કરીશ, આવી કામની કામના કરીશ. તો આ બધા જે એના વિચારો છે અને એના જે નિમિત્તો છે ભોગના સાધનો, એ બધા બાહ્ય નિમિત્ત કારણો છે. કે જેમ મોટી ગાડી લાવી, બંગલા લાવવા, કોઈ બહાર ફોરેન ફરવા જવું, તો એ બધાના નિમિત્તે એક જાતની ઈચ્છાઓ કરવી અને જે કામ વાસના પણ ઉત્પન્ન થાય છે. તો એના સાધનો જે બધા છે એ બધા બાહ્ય નિમિત્ત કારણો છે. પછી કોઈ કામી પુરુષ હોય એની સંગતિ કરવી અને કામની ચર્ચાઓ કરવી, તમે તો કામી પુરુષનો સંગ કરવો, એ બધી એના બાહ્ય નિમિત્ત કારણ છે. અને અંતરંગમાં વેદનો શું હોય છે? ઉદય હોય છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ વગેરે જે વેદનો ઉદય હોય છે અને એને આ પ્રકારની એની સંજ્ઞા એને જોવામાં આવે છે. એ જ પ્રમાણે 138 નંબરની ગાથામાં પરિગ્રહ સંજ્ઞા બતાવી છે. ચોથા નંબરની પરિગ્રહ સંજ્ઞા, એના બાહ્ય કારણોમાં તો એ જ આવશે કે જે એને પરિગ્રહ, જે આમ તો 24 પ્રકારના પરિગ્રહ છે, 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. એમાં છે મિથ્યાત્વ, 4 કષાય, ક્રોધ, માન, માયા, લોભ, અને 9નો કષાય એ આવી જાય છે. એની અંદર ભય પણ આવી જાય છે. 9નું હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, શોક, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, એ એક તો અંતરંગ પરિગ્રહ છે. અને બાહ્યમાં ધન, ધાન્ય, દાસ, દાસી, સોનું, ચાંદી આદિ જે 10 પ્રકારના મુખ્ય રૂપથી બતાવ્યા છે. પણ જેટલા પણ સંયોગોની જે વાંછા હોય છે, ભેગા કરવાનો ભાવ, રાખવાનો ભાવ, એને જો ત્યાં બી સંયોગની વાત આવી હતી, પણ ત્યાં સંયોગને ભોગવવાનો ભાવ હતો અને અહીંયા સંયોગને ભેગા કરવાનો ભાવ છે, સંગ્રહ કરવાનો ભાવ છે પરિગ્રહમાં. સમસ્ત પરી એટલે સમસ્ત પ્રકારે ગ્રહણ કરવું, કે બધું સમજો, ધન બધું મને હોય, મને ગાડી હોય, બંગલા હોય. એક બંગલો હોય તો સંતોષ ના થાય, મારે 2 બંગલા લેવા છે. અથવા નાનો ફ્લેટ હોય, 1 બેડરૂમ હોય તો 2 બેડરૂમ, 2 બેડરૂમ વાળાને 3 બેડરૂમ, 4 બેડરૂમ જોઈએ, 6 બેડરૂમ જોઈએ. એટલાથી સંતોષ ના થાય તો એને મોટો બંગલો જોઈએ. ગાડી નાની હોય તો મોટી જોઈએ છે, 1 હોય તો 2 જોઈએ, 3 જોઈએ. એનાથી સંતોષ ના થાય. પૈસા એને ભોગવવાના હોય એના કરતાં ઘણા વધારે હોય, બેંક બેલેન્સ હોય, તો એના પૈસા ભેગા કરવાનો જે લોભ બન્યો રહે છે. તો એ બધું જે પરિગ્રહના અંતર્ગત એ બધા બાહ્ય નિમિત્તો છે. અને અંતરંગમાં લોભ કસાયનો ઉદય એને ચાલતો હોય છે. તો એ અંતરંગ લોભ કર્મનો ઉદય ચાલતો હોય છે. તો એ અંતરંગ નિમિત્ત છે. અને બાહ્ય બધા આવા બધા નિમિત્તો છે, એના કારણે આ પરિગ્રહ સંજ્ઞા એને હોય છે. એના બધા નિમિત્ત છે. એટલે આજે મૈથુન અને પરિગ્રહ એના માટે નિયમ સાર છે. એની અંદર 9 નંબરનો શ્લોક છે. પદ્મપ્રભુ મલધારીએ 3 પ્રકારના જીવો બતાવ્યા છે. 3 પ્રકારના જીવો. એક તો જે કામિની પ્રત્યે રતિથી ગતિ કરવાવાળા જીવ. કામિની એટલે સ્ત્રી, કામિની પ્રત્યે રતિથી ગતિ કરવાવાળા જીવ એક પ્રકાર. બીજો પ્રકાર ધનની રક્ષા કરવાવાળા જીવો. એ 2 પ્રકાર બતાવ્યા એક બાજુ. અને એક બતાયા ધર્મમાં રતિ કરવાવાળા, એટલે આત્માને ઓળખીને આત્મામાં લીન થવાવાળા. તો આ 3 પ્રકારના જીવ બતાવ્યા. તો એમાં જે કામિની પ્રત્યે રતિ કરવાવાળા જીવ છે એ મૈથુન સંજ્ઞામાં અંતર્ગત જશે. કે એમાં પૂજ્ય ગુરુદેવશ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ઉદાહરણ આપે છે. કે બ્રહ્મદત્ત ચક્રવર્તીને, એને તો પટરાણી હોય, એમાં એક કુરુમતી નામની એક સ્ત્રી હતી, એની પટરાણી. એની રાણીની હજારો દેવો સેવા કરે એવી એને એક પટરાણી હતી. અને એને એના ઉપર એટલો બધો મોહ હતો કે એનું 700 વર્ષનું આવ્યું હતું. અને 700 વર્ષ સુધી એ મોહમાં રત રહ્યો અને એના કામ સેવનમાં રત રહ્યો. અને મરતી વખતે પણ કુરુમતી કરતા એ મર્યો. અને એ સીધો 7મી નરકમાં જતો રહ્યો. એના ફળમાં એને 7મી નરક મળી. તો ત્યાં પૂજ્ય ગુરુજીએ કીધું છે
કે 700 વર્ષનું આયુષ્ય હતું અને 33 સાગર માટે એને નરકના દુઃખ ભોગવવા માટે ગયો. તો 700 વર્ષના આયુષ્યમાં એના એક શ્વાસ જેટલા એના ભાગ કરો, તો આ બાજુ એક શ્વાસ લો અને આ બાજુ 33 સાગરના એ પ્રમાણે ભાગ કરો, તો એના 11,56,925 પલ્યોપમ એટલા વર્ષોનું એક શ્વાસ જેટલા આ ભોગ સુખ, કામનું સુખ, એના ફલમાં એને 11,56,925 પલ્યોપમ, એક પલ્યોપમની એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં તો અસંખ્ય અબજો વર્ષ આવી જાય. તો એવા તો 11,56,925 પલ્યોપમનું દુઃખ. તો તમે વિચાર કરો કે 33 સાગર તો કેટલું એનું દુઃખ થયું. અને એવી જ રીતે આ ધનની રક્ષા કરવાવાળા જે છે એ પણ નરકને પ્રાપ્ત છે કે બહુ આરામ, બહુ પરિગ્રહ, એ નરકનું કારણ બતાવેલું છે તત્વા સૂત્રમાં. તો બહુ પરિગ્રહ જે છે ભેગા કરવાનો ભાવ એ પણ સીધો તમને નરકમાં લઈ જાય છે. અને ભોગનો ભાવ પણ તમને આવી રીતે એનું ફળ બતાવ્યું કે કામીની પ્રત્યે રતિથી ગતિ કરતા જીવો નરકને પ્રાપ્ત થાય છે, ધનની રક્ષા કરવા જીવો પણ નરકને પ્રાપ્ત થાય છે. અને જે જીવ આત્માને ઓળખીને એમાં રત થાય છે, એમાં રત રહેવાવાળા, લીન રહેવાવાળા, સ્થિર થવાવાળા જીવો શ્રેણી માંડીને મોક્ષને પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે ને? એટલે આ જે મૈથુન ને પરિગ્રહ સંજ્ઞા છે ને, મૈથુન ભોગ સુખમાં સુખ ક્ષણનું, દુઃખ મનનું અને પાપ ટનનું છે. એટલા માટે ત્યાં લખ્યું છે, થોડી ક્ષણો માટે કરેલી મોજની મજામાં કર્મ રાજા આકરી સજા ફિટકારી દે છે કે આ જીવને અનંતકાળ સુધી રીબાઈને ભોગવવી પડે છે. તો આ બધું આપણે 4 સંજ્ઞાઓનું સ્વરૂપ જોયું. હવે એમાં 139 નંબરની જે ગાથા છે, તો 139 નંબરની ગાથામાં એ બતાવ્યું છે કે આ સંજ્ઞાઓ કોને હોતી નથી અથવા કોને હોય છે, એમ પણ એને એમાંથી નીકળે છે. તો એમને કીધું કે જે પહેલી સંજ્ઞા છે ને, આહાર સંજ્ઞા, તો એમને મુનિરાજને લીધા છે કે મુનિરાજ અપ્રમત સૈયદ જે મુનિરાજ છે 7મા ગુણસ્થાનવાળા, તો કે એમને પહેલી આહાર સંજ્ઞા હોતી નથી. એટલે આહાર સંજ્ઞાનું કારણ પણ નથી અને આહાર સંજ્ઞાવાળું કાર્ય પણ નથી ત્યાં આગળ. કેમ કે આહાર સંજ્ઞાનો ઉદય 6ઠા ગુણસ્થાન સુધી હોય છે, પ્રમત ગુણસ્થાનમાં હોય છે, અને ત્યાં જ એની વિચ્છતિ પણ થઈ જાય છે. એ 7મા ગુણસ્થાને આવે તો 6ઠા ગુણસ્થાને શું થઈ જતું છે? વિચ્છતિ થઈ જતી હોય. એટલે 7મા ગુણસ્થાને આહાર સંજ્ઞા સંબંધી અસાતાવેદની કર્મનો એમને ઉદય હોતો નથી. એ 6ઠા ગુણસ્થાનમાં જ હોય છે, પણ એમની વિચ્છુતિ થઈ જાય છે. એટલે 7મામાં પહેલી સંજ્ઞા હોતી નથી. હવે બાકીની 3 સંજ્ઞાનું શું એમ વિચાર કરો, તો એમને કીધું કે અપ્રમત તેજ ગુણસ્થાનમાં જે 3 બાકીની સંજ્ઞા છે, ભય, મૈથુન ને પરિગ્રહ, એનું જે નિમિત્ત કારણ છે એ મોજૂદ છે, સત્તામાં છે, એનો ઉદય પણ હોય છે, પણ એમને એ કાર્ય થતું જોવામાં આવતું નથી. એટલે ઉપચારથી એમ કહેવાય કે એમને એ સંજ્ઞાઓ પણ હોતી નથી. 7મા અપ્રમત તેજ ગુણસ્થાનમાં એમને એ બાકીની 3 સંજ્ઞા ઉપચારથી કીધી છે, એટલે નથી. કેમ કે ભલે એ જાતિના કર્મ હોય પણ એ તો પોતાના સ્વરૂપમાં લીન છે, શુદ્ધોપયોગ દશામાં છે. માટે એમને એવું કાર્ય જે ભય સંબંધી, મૈથુન સંબંધી, પરિગ્રહ સંબંધી, મતલબ એ પ્રકારનું એમને એવું કોઈ કાર્ય થતું નથી. તો એ અપેક્ષાએ એમને ઉપચારથી જ કીધી છે. એટલે એ કાર્ય નથી, માટે એ સંજ્ઞાઓ ત્યાં પણ નથી, ઉપચારથી કીધેલી છે. તો આ પ્રમાણે આપણે 355 નંબર હતો પ્રશ્ન નંબર, સંજ્ઞા કોને કહે છે, આપણે એ વાંચ્યું કે અભિલાષા વાંસાને શું કહે છે? સંજ્ઞા કહે છે. અને 356 નંબરનો પ્રશ્ન હતો સંજ્ઞાના કેટલા ભેદ છે, તો 4 ભેદ જોઈએ આપણે, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ. હવે આપણે 357 નંબરનો જે પ્રશ્ન છે એ માર્ગણા કોને કહે છે પ્રશ્ન આવે છે. જો આપણો 3જો અધિકાર શરૂ થયો, એમાં પહેલા 11 પ્રશ્નો 5 ભાવના આવ્યા. એના પછી એક પ્રશ્ન આપણે લેશિયાની વિસ્તારથી ચર્ચા કરી, પછી 4 પ્રશ્ન ઉપયોગના આવ્યા. એટલે 11 ને 5 16 પ્રશ્નો અને ની આપણે ચર્ચા પહેલા કરી હતી, અને સંજ્ઞાના 2 પ્રશ્નોની ચર્ચા આજે કરી. અત્યારે એમ કહીને 18 પ્રશ્નોની સંજ્ઞા કરી. હવે જે નવો પ્રશ્ન આવે છે 357 નંબરનો, એ માર્ગના સંબંધી પ્રશ્ન છે.
એના માર્ગના પ્રશ્નો, એ જે 14 માર્ગના છે એના 67 પ્રશ્નો છે. એટલે આપણે ક્રમથી એક એક માર્ગનાને આપણે જોતા જઈશું. તો એમાં અહીંયા પેલા માર્ગના કોને કહે છે, તો માર્ગનાનો ઉત્તર આપેલો છે કે જે ધર્મ વિશેષોથી જીવોનું અન્વેષણ કરવું, એટલે શોધ કરવી, શોધવી, જોવા જીવને. તો જે ધર્મ વિશેષણોથી જીવોનું અન્વેષણ એટલે કે શોધ કરાય તે ધર્મ વિશેષોને માર્ગના કહે છે. તો ધર્મ વિશેષ એટલે શું? કે ધર્મ એટલે કે મોક્ષ માર્ગમાં જે ધર્મ હોય છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ ધર્મની વાત નથી. એની એકતા, એ મોક્ષનો માર્ગ છે, એ ધર્મની વાત નથી. અહીંયા તો ધારી રાખેલી યોગ્યતા, જીવને કેવી કેવી યોગ્યતા એને ધારી રાખેલી છે, એ બધા ધર્મ વિશેષો, કારણ કે અલગ અલગ પ્રકારના છે ને, તો એટલે એ ધર્મ વિશેષો એ જ માર્ગના છે. તે ધર્મ વિશેષો કેટલા છે? એટલે નીચે પ્રશ્ન કર્યો, એને માર્ગના કીધી. તો 358 નંબરનો પ્રશ્ન કર્યો, માર્ગનાના કેટલા ભેદ છે? તો ત્યાં આગળ કીધું કે 14 ભેદ છે માર્ગનાના, અને આપણે 14ની એક એક ચર્ચા કરીશું આપણે. તો એ 14 બતાવે: ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞિત્વ અને આહાર. આ 14 માર્ગનાના 14 ભેદ બતાવ્યા. તો આપણે એમાંથી જે 14 ભેદ છે ને, પછી 359 નંબરનો પ્રશ્ન છે કે ગતિ કોને કહે છે? 359 નંબરનો પ્રશ્ન, ગતિ કોને કહે છે? તો એનો જવાબ છે ગતિ નામકરમના ઉદયથી જીવના પર્યાય વિશેષને ગતિ કહે છે. અને પછી ગતિના કેટલા ભેદ છે? 360 નંબરનો પ્રશ્ન છે. 4 ભેદ છે: નરક ગતિ, તિર્યન ગતિ, મનુષ્ય ગતિ ને દેવ ગતિ. તો આપણે માર્ગના કોને કહે છે? તો ધર્મ વિશેષોને માર્ગના કહે. એકવાર એના 14 ભેદ છે. એના પછી ગતિ કોને કહે છે? પહેલી ગતિ માર્ગનાની ચર્ચા કરી છે કે ગતિ નામકરમના ઉદયથી જીવના પર્યાય વિશેષને શું કહે છે? ગતિ કહે છે. અને એના 4 ભેદ છે: નરક ગતિ, તિર્યન ગતિ, મનુષ્ય ગતિ ને દેવ ગતિ. તો જો ઘુમટસાર જીવકાંડમાં 146 નંબરથી 151 નંબરની ગાથા સુધીમાં આની બહુ સુંદર ચર્ચા કરેલી છે. કે ગતિ કીધું ને, તો પહેલાં તો ગતિ એટલે શું એ સમજાવ્યું છે. ગતિ એટલે શું? ત્યારબાદ મનુષ્ય ગતિના લક્ષણ, દેવ ગતિના, નરક ગતિના, તિર્યન ગતિના, અને એના નામ પ્રમાણે એના અર્થ પણ કરેલા છે. તો આપણે થોડું એના માધ્યમથી આપણે થોડી ચર્ચા કરીશું. આપણી પાસે હજુ 10 મિનિટ છે. તો જો પહેલાં આપણે ગતિનું લક્ષણ બતાવ્યું, ગતિનું સ્વરૂપ બતાવ્યું છે. કારણ કે આમ ગતિમાં આપણે શું લાગે? ગતિ એટલે આમથી આમ ચાલવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો આ પશુ પણ ચાલે છે, ગાયો ચરવા જાય છે, કૂતરા બધા બહાર હોય ને આપણે બોલીએ ખાવાનું આપવા, તો અહીંયા આવીને ગતિ કરે છે. તો એ ગતિ કહેવી કે ના કહેવી? તમે સમજ્યા ને? સમજો કે આપણી બધી માલ સામાન છે, આપણે ઘર બદલીએ તો આપણી માલ સામાનની વસ્તુની બી ગતિ થાય છે. આ ઘેરથી જૂના ઘેરથી નવા ઘેર જાય, તો એ ગતિ કહેવી કે ના કહેવી? સમજો ઓફિસમાં બધું ફર્નિચર, આપણા ફાઇલો, ચોપડા છે, એ પણ આપણે ઓફિસ બદલીએ તો એ બધી ગતિ થાય છે. તો એ ગતિ કહેવાય કે ના કહેવાય? એ બધી વસ્તુની બી ગતિ થઈ કહેવાય કે ના કહેવાય? બરાબર? સમજો કે આપણે ચાલે, જીવની ગતિની વાત છે એમ લો, તો આપણી પાસે કપડાં છે એની પણ ગતિ થાય છે. તો એ ગતિ થઈ કે ના કહેવાય? તો જો એ ગતિ તો કહેવાય, ગતિ થઈ તો કહેવાશે. ગમન કરવું સામાન્ય અર્થ એવો છે, ગમન કરવું એટલે ગતિ થઈ. પણ અહીંયા એ ગતિની વાત નથી. અહીંયા એમને ગતિનો અર્થ લખ્યો છે કે ગતિની વાત છે. અહીંયા એમને શબ્દ સરસ વાપર્યો છે કે ગમ્ય તે અર્થાત ગમન કરે તે ગતિ. પરંતુ એમને શરત મૂકી કે ગતિ નામકરમના ઉદય જે ગમન થાય એ ગમનને ગતિ કહેવાય. ગમ્ય તે ઇતિ ગતિ. ગમ્ય તે એટલે ગમન કરે, ગતિ તો કીધી. તો ગમન તો આ બધી વસ્તુનું પણ થાય છે, પણ નામકરમના ઉદય જે ગમન થાય એને ગતિ કહેવામાં આવે છે. અને એ નામકરમના ઉદયથી જે ગતિ થાય છે એ 4 એવા સ્થાન છે કે જ્યાં જીવ જાય છે, ગતિ કરીને જાય છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજીમાંથી ત્રીજીમાં, ત્રીજીમાંથી ચોથીમાં. તો એવી 4 જગ્યાઓ, 4 સ્થાન છે. એના નામ આપેલા છે: મનુષ્ય ગતિ, દેવ ગતિ, નરક ગતિ ને તિર્યન ગતિ. પછી એમને 4 પ્રકાર બતાવ્યા. પછી એમને પહેલા 147 નંબરની ગાથામાં નરક ગતિની વાત કરી. તો નરક ગતિની વાત કરતા
એમને ત્યાંનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત કરી કે જે નરક ગતિમાં જે ભૂમિ હોય ને, સમજો દ્રવ્ય તરીકે વાત કરો તો ત્યાં આગળ વેતરણી નદી છે, સમજો ને, કે સમજો કે આપણને ભૂખ લાગે તો આપણે અહીંયા અનાજ હોય છે, ત્યાં તો 3 લોક કો નાજ જુ ખાય, મીટે ભૂખ કણા ન લહાય, સિમજુ નીરતે પ્યાસ ન જાય, તો પણ એક ન બુંદ લહાય. તો ત્યાં દ્રવ્યની વાત કરીએ તો આપણા જેવું ખોરાક ખાવા પીવાની વસ્તુ નથી, પણ સમજો કે વેતરની નદી તો ત્યાં પણ એ વેતરની નદી લોહી પરુથી ભરેલી છે. પછી આપણે સમજો કે છાયલો જોઈએ તો ઝાડ નીચે ઉભા રહે છે, તો ત્યાં સેમર તરુ ઝાડ છે, સેમર તરુ દલજુત અસી પત્ર અસી જો દેહ વિદારે તત્ર, એ આપણે બોલીએ છીએ ને, તો ત્યાં એ બધું જે વેતરની નદી છે, આવા સેમર તરુના ઝાડ છે, એના વૃક્ષ, એના પાંદડા છે, આ બધું દ્રવ્ય તરીકે લીધું છે. ત્યાં ક્ષેત્ર તરીકે ત્યાંની ભૂમિ લીધી છે. તહા ભૂમિ પર સત દુઃખ ઈચ્છો, બિચ્છુ સહત ડસે નહીં તીસો, કે ત્યાંની ભૂમિ છે એ ક્ષેત્ર તરીકે લીધી છે. અને ત્યાં ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ 33 સાગરનું છે. તો જેટલો સમય આયુ પર્યંતનો એનો ત્યાં રહેવાનો કાળ છે, સમય છે, એને ત્યાં કાળ તરીકે લીધો છે. અને ત્યાં એના જે પરિણામ છે મિથ્યાત્વના કારણે, આમ તો ત્યાં એવું લખે ઊન જીવું કે ચૈતન્ય પરિણામ ઉને ભાવ કહેતે હે, પછી ત્યાં બતાવ્યું છે કે એને ત્યાં મિથ્યાત્વના કારણે એકલા દુઃખના જ પરિણામ હોય છે. તો એને મારો ને મરો, બીજા મારે એટલે મરો, અને એ બીજાને મારે એટલે મારો ને મરો, એ સિવાય બીજા કોઈ ત્યાં પરિણામ જોવામાં આવતા નથી. તો એ રીતે એમને નરકનું લક્ષણ બતાવ્યું. પછી નરકના એમને બહુ સરસ અર્થ કર્યા છે. નરક શબ્દ છે ને, નરક આપણે બોલીએ છીએ ને, તો આપણે જે સીધું નરક શબ્દ બોલીએ છીએ એનો અર્થ તો એમને એમ કર્યો નર વત્તા ક. નર એટલે પ્રાણી લીધું, અને ક એટલે કાયતી, એટલે કાયાને પીડા આપનાર પ્રાણી જ્યારે એ જગ્યાને શું કીધું? નરક. એક અર્થ તો એમને એવો કર્યો. બીજો એમને ન રથ, ન રથ, રથ એટલે રતિ, એટલે જ્યાં કોઈને રતિ નથી, પ્રેમ નથી, બધાને અરતિનો જ ભાવ છે, મારવાનો જ ભાવ છે, ક્રોધનો જ ભાવ છે. તો નરત એવો શબ્દ આપણે નરક કહીએ છીએ, એનો એક શબ્દ એમને નરત કર્યો. અને ન રત એટલે ન રતિ એટલે માત્ર દુશ્મન આવત, બસ એવો પણ એમને એક અર્થ કરેલો છે. ત્યારબાદ એમને એક અર્થ એમને નિરતા, નિરતા એટલે નિરતા એટલે હિંસારૂપ જ પ્રવર્તન એમનું. એકલું કેવું? હિંસારૂપ પ્રવર્તન. એનો નિરતા એટલે હિંસારૂપ એમનું પ્રવર્તન. એને પણ નરકનો અર્થ નિરતા કર્યો. એક નરત કર્યું, એક નરક કર્યું, એક નિરતા કર્યું. પછી પાપ તરફથી એમને એક શબ્દ મૂક્યો છે અપત્ય. અપત્ય એટલે અપત્ય થવું એટલે કે પાપના ઉદયમાં જે ગતિ થાય ને એ ગતિ નરક ગતિ છે. અપત્ય એટલે પાપના ઉદય થતા જે મળે એ ગતિ, તો એને નરક કીધું. તો અપત્ય એવું નરકનું નામ આપ્યું છે. અને એક નરકનું નામ આપ્યું છે નિર્ગત. નિર્ગત અય, નિર્ગત અય એટલે કે જેનું પુણ્ય ખતમ થઈ જાય અને જે ગતિ થાય એનું નામ પણ નરક કહેવાય. આ પ્રમાણે નરક ગતિના અલગ અલગ લક્ષણ બતાવીને નરકને સિદ્ધ કરેલું છે. પછી 148 નંબરની ગાથામાં તિર્યંશનું સ્વરૂપ બતાવેલું છે. જો તિર્યંશમાં તીર વત્તા અંશ, તિર્યંશ, તીર વત્તા અંશ. તીર જેમ આપણે આમ બાણ છોડીએ સીધું તો આમ આડું જાય ને, આમ તીર આમ આડું જાય. તીર એટલે આડું, ને અંશ એટલે પ્રાપ્ત થવું. એટલે આડા પરિણામથી જે આડા શરીરની પ્રાપ્તિ થાય, એટલે કે માયાચારીના પરિણામથી જે શરીર મળે એ આડું મળે. તો તિર્યંશ એટલે તીર એટલે આડું અને અંશ એટલે પ્રાપ્ત થવું. તો આડા પરિણામથી આડું શરીર પ્રાપ્ત થાય, એટલે કે માયાચારીના પરિણામથી જે શરીર પ્રાપ્ત થાય એને તિર્યંશ ગતિ એવું નામ આપ્યું છે. અને ત્યાં તિર્યંશ ગતિમાં માયાચારીની મુખ્યતા પણ હોય છે. ત્યારબાદ 149 નંબરની ગતિમાં મનુષ્યનું સ્વરૂપ બતાવ્યું છે. મનુષ્યના પણ એમને આ રીતે 4 અર્થ કરેલા છે. એક મન્યતે. મન્યતે એટલે મનમાં હે ઉપાદેયનો જેને વિચાર આવે છે એ મન્યતે ઇતિ મનુષ્ય. એક મનન કરતા ઇતિ મનુષ્ય એવું પણ આવે છે ને, મનન કરતા ઇતિ મનુષ્ય.
જ્ઞાયતે ઇતિ ચિંતવે ઇતિ મનુષ્ય, એવા બધા બી અર્થ આવે છે. તો અહીંયા મન્યંતે ઇતિ મનુષ્ય એટલે મનમાં જેને હિત અહિતનો વિચાર કરવાની એ જાણી શકે છે, એટલે વિશેષ વિવેક હોય છે. ચારે ગતિના જીવોને સમ્યક દર્શન તો થાય છે, પણ મુખ્ય રૂપથી અહીંયા મનુષ્યમાં લીધું છે. એમને લખ્યું છે હે ઉપાદે કે વિશેષ કો જાનતે હે વો મન્યંતે, અને મનુષ્ય. બીજો અર્થ કર્યો છે મનસા નિપુણા, નિપુણ હોવું, પ્રવીણ હોવું, હોશિયાર હોવું. એટલે બધી કલાઓ જે છે અસી મસી કૃષિ વાણિજ્ય વિદ્યા શિલ્પ આદિ કલાઓમાં જે પ્રવીણ છે, નિપુણ છે, બસ એ મનુષ્ય છે. બે અર્થ કર્યા. ત્રીજો એક મનસોત્કટા, મનસોત્કટા અથવા અવધારણ, એને દઢ ઉપયોગને ધારી શકે. મતલબ જે મુનિ દશા સુધી ને આગળની શ્રેણી અવસ્થા ને બધું જે હોય છે ને, સમજો નરક ગતિ ને દેવ ગતિમાં ચોથું ગુણસ્થાન હોય છે, તિર્યન ગતિમાં પાંચમું હોય છે, અને મનુષ્ય ગતિમાં દઢ મનને ધારી અને ધ્યાન વગેરે થઈ શકે છે, મુનિ દશા આવી શકે છે, અને આગળ શ્રેણી પણ આવીને ભગવાન બની શકાય છે. એટલે મનસોત્કટા, દઢ ઉપયોગના ધારી, એને ધારણ કરનાર એવા કર્યું છે. અને એક મનોરુદ્ભવા, મનોરુદ્ભવા એટલે કુલકર આદિથી ઉત્પન્ન થયા છે, કુલકર આદિથી ઉત્પન્ન થયા એવું પણ એક અર્થ કરેલો છે. આ બધા જીવને આગમમાં મનુષ્ય કહેવામાં આવે છે. તો આ ચાર પ્રકારે મનુષ્યનું લક્ષણ કે મનુષ્યની સ્વરૂપની ઓળખાણ કરાઈ. હવે છેલ્લી દેવગતિ છે. દેવગતિ માટે 151 નંબરની ગાથા છે. તો એમાં દિવ્યંતી કીધું, એને દિવ્યંતી એમ કહી અને દેવગતિની ઓળખાણ કરાઈ છે. અને એમાં દેવગતિમાં અસંખ્ય અબજો વર્ષ સુધી એકલો પુણ્યનો જ ઉદય હોય છે, પાપનો ઉદય ત્યાં દેવગતિ હોય ત્યાં સુધી કોઈ આવતો નથી. અહીંયાની જેમ કોઈ રોગ ના આવે, કોઈ વિધવા ના થાય, કોઈ વિધુ ના થાય, તમે સમજ્યા ને? એવા બધા જે અહીંયા મનુષ્ય ગતિમાં જે પ્રકારના દુઃખો જોવામાં આવે છે એવા દુઃખો ત્યાં નથી થતા. મિથ્યાત્વના કારણે બીજું બધું હોય છે, વિષય ચાહ દાવા નલ દયો મરત વિરાત કરો દુઃખ સયો, જો વિમાનવાસી હું થાવ સમ્યક દર્શન બિંદુ પર, એ બધા દુઃખ હોય છે, એ વસ્તુ અલગ છે. પણ અહીંયા જે સામાન્ય રૂપથી મનુષ્ય ગતિના જે દુઃખ કીધા છે એ પ્રકારના દુઃખ ત્યાં હોતા નથી. અને એમને બસ અસંખ્ય અબજો વર્ષ સુધી પુણ્યનું ફળ ભોગવવાનું હોય છે, અને ત્યાં સાતાના ઉદય હોય છે બધા. તો એમને 7 કારણ બતાવ્યા છે. પહેલાં દિવ્યંતી કીધું, એટલે દિવ્યંતી કહીને એમને દિવ્ય પુરુષ કીધા, એ પુણ્યની માધ્યમથી. કે એક તો કુલાચલ સમુદ્ર આડીમાં ક્રીડા કરવાવાળા, ક્રીડા કરવા માટે બધા બાગ બગીચા વગેરે એમાં બધે જાય. પછી એ હર્ષ જ કરતા હોય, એમને કોઈ એવા પરિણામ એમને હોતા નથી, કોઈ દુઃખ નથી તો દુઃખના પરિણામ જોવામાં આવતા, હર્ષ કરતે હૈ. પછી મદનરૂપ હોતે હૈ, મસ્ત રહેતા હોય પુણ્યના ઉદયના ભોગમાં, મસ્ત રહેતા હોય. કામરૂપ હોતે હૈ, એમને જે તે પ્રકારે જે સ્વર્ગમાં જે કામ કીધું છે એ પ્રમાણે કામરૂપ હોતે હૈ. અને અણિમા આદિ દિવ્ય પ્રભાવથી સહિત હોય છે, કે એમને જે રિદ્ધિઓ હોય છે બધી એ એમને દેવોને જે હોય એ અણિમા વગેરે રુદ્ધિઓ એમને હોય છે. અને દેદીપ્યમાન મનોહર શરીર જેમને હોય છે, એકદમ દેવ રૂપ હોય છે એમનું. અને 7 ધાતુ ઉપધાતુ મલ રોગ વગેરે દોષોથી કેવા હોય છે, રહિત હોય છે. અને આ પ્રકારે 7 પ્રકાર કીધા, એ પ્રકારે દેવનું વર્ણન બતાવ્યું. પછી ચારે ગતિનું શોર્ટમાં એમને લખ્યું છે કે આ જે 7 નરકોમાં જે જીવ છે એ દુઃખથી પીડિત છે. મતલબ જે દુઃખથી પીડિત હોય એને નરક ગતિ જાણો. પછી એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય તક સુધીના બધા તથા જલચર આદિ પંચેન્દ્રિય એ બધા તિર્યન છે. એ બધા શું છે? તિર્યન ગતિના જીવો છે. પછી આર્ય, મ્લેશ, ભોગભૂમિ, કુભોગભૂમિમાં ઉત્પન્ન મનુષ્ય છે બધા. અને ભવનવાસી, વેંતરવાસી, જ્યોતિષ, વૈમાનિક ભેદવાળા જે બધા છે દેવો છે. આ પ્રકારે દેવગતિનું વર્ણન કર્યું. તો આ પ્રમાણે આપણી ગતિ માર્ગની આપણે ચર્ચા કરી. એ ગતિ 4 પ્રકારની છે, મનુષ્ય, દેવ, નરક, એની પણ આપણે ચર્ચા કરી. અહીંયા આપણે સીમિત કરીએ છીએ, વધુ આવતા સ્વાધ્યાયમાં લઈશું. જય જિનેન્દ્ર.